सनातन धर्म की जय, सदगुरु भगवान की जय, अम्बे मात की जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवं देव। पथिक तू चेत जे पथना सहारा पण तन दगो देशे दरीने रूप मंजिल नो किनारा पण तन दगो देशे किनारा पण तन दगो देशे। આજરોજ ગઢ મડાણાની પાવનકારી ભૂમિ માં જગદંબાના સાનિધ્યમાં અને ગિરી બાપુના સાનિધ્યમાં ભજન સત્સંગનો એક કાર્યક્રમ નું આયોજન કર્યું। ભોજન પ્રસાદ અને ગિરી બાપુએ ખૂબ દૂર દૂરથી સંતો મહંતો એમને નામાવલી તો કીધી પણ આપણા એક મારા ખાસ અને અંગત એવા નિરોધ આચાર્ય મહેન્દ્રરામ બાપુ વિષ્ણુરામ મહારાજ આ દરેક નામી અનામી સંતોને મારા હૃદય કમરથી જય ગુરુ મહારાજ, દરેક ભક્તોને મારા દંડવત પ્રણામ। આ મોગો અવસર અમૂલ્ય અવસર આપણો એ પરમાત્મા સદગુરુની કૃપાથી મળ્યો છે અને આ મોગો અમૂલ્ય અવસર જ્યારે આપણા જીવનની અંદર આ અવસરનું જો આપણો સિંચન કરતા ભાવ તો ઓનો આ અવસર એ પરમાત્માના નજીક પહોંચી શકાય પણ સિંચન એ સદગુરુના સાનિધ્ય સિવાય મળતું નથી। મનન નિધિધ્યાસન અને વૈરાગ્ય ભક્તિ જ્યારે પરમાત્મા સદગુરુના સાનિધ્યમાં પ્રાપ્ત થાય તો જ આપણોના સાચી દિશા પ્રાપ્ત થાય છે। સાચી દિશા તરફ જવા માટે એ જેમાં ગિરી બાપુએ વાત કરી સોનાની સોકોરથી જો બોધીને ખેંચી લાવો ને તો આ મહાપુરુષો આવી શકે તેમ નથી પણ એક પ્રેમ અને ભાવ અને એમના હૃદયના ભાવથી જ્યારે એક પ્રેમથી આમંત્રણ એટલે કે વાયક મળવાથી તો એમને રૂબરૂપ જવું પડ્યું નથી, ખાલી ફોનથી વાયક આપવાથી આયા છીએ અને અમે તમારા બધાના દર્શનનો લાભ લેવા માટે આયા છીએ। તમે અમારા દર્શન તો બરાબર છે પણ અમે તો આ રૂટના દર્શન અને તમારા બધાના દર્શન કરવાથી અમારું એક તન વાણી મન એ પવિત્ર થયું ભગવાન તમારા બધાના દર્શન કરવાથી। કેમ કે તમારા બધાના દર્શનથી અમારું આ જીવન પણ ધન્ય બની ગયું। કેમ કે આ એક મોગો અવસર એ અમોનો આ રૂટમાં જો લાયા હોય ને તો ગિરી બાબા અમે એવું અમને કોઈ ઓળખ જ નહીં, કેમ કે અમને કોઈ ઓળખાય નહીં અને કે આ તો ફરતારામ બાબા હઈ અને અમે અમે એવા લાગીએ છીએ રખરેલ બાબા। આ બીજો ખોટું ના લગાડતા, કેમ કે આ તો જેવો વે એવો ભાવ થાય।
ભગવાન ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે કે ભાવ ભાવશ્નમ ભોજનમ, જેને જેવો ભાવ થાય એવું ભોજન પ્રગટ થાય છે ભગવાન. એમ જેને જેવી દ્રષ્ટિ થાય એવું ભાવ ત્યાં પ્રગટ થઈ જાય છે, અને જેવો ભાવ પ્રગટ થઈ જાય છે તે ઈશ્વરી તત્વ ત્યાં પ્રગટ થઈ જાય છે. ઈશ્વરી તત્વની જો તાકાત હોય તો એક મનુષ્યની અંદર જ છે, અને એ જ જાગૃત કરી શકે છે. આપણે પશુને ભેંસ ન કહેવું, અને એ ન ગુરુનું સદગુરુનું જ્ઞાન આવશે તો ભેંસ ન જ્ઞાન થયો. ભેંસ ન, પાડા ન, ગાય ન જ્ઞાન કરવા જવું મેર પડશે. કેમ? કા લક્ષ્ય રાશિઓની મય ફરતા ફરતા એક મનુષ્ય અવતારની અંદર આપણો આ ફેરો મળ્યો છે, અને એ ફેરો સફર કરવા માટે એક પરમાત્મા એ સદગુરુનું સાનિધ્યમાં ભક્તિ કરવાનો એક મોકો મળ્યો તો હોય તો એક આ મનુષ્ય અવતાર છે. બીજા કોઈ યોનિની અંદર આ વસ્તુ નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા મહાપુરુષોએ પણ સદગુરુના સાનિધ્યમાં ભજન કર્યું છે. રામદેવ આયા, 52 પરચા પૂર્યા, તોય એને 2 ગુરુના સાનિધ્યમાં ભજન કરવું પડ્યું. તો આવા મહાપુરુષોએ જેને પ્રગટ પરચા આપ્યા છે, જેને જેસલ તોરલ, લાખો લોયર, નુપાદે, માલદે, સતી તોરલ, અમરમાં દેવીદાસ બાપુ, આવા મહાન પુરુષોએ જ્યારે સદગુરુનું સાનિધ્ય સ્વીકાર કર્યું હોય તો આપણે પૂછવામાં આવે કે ભાઈ તમે ગુરુ કે સદગુરુના સાનિધ્યમાં જ્યાં, એટલે કે અમારો વારસ 50-60 વર્ષ ઉપર વધ્યે અને હાથ અર્થો થાય તાણા ભજન કરશો તમે. હાથ અર્થો થાય 50-50 ગ્રામના ગળફા જ્યારે નીકળતા થોય તાણા ભજન કરશો. મીરા માતાએ 21 વર્ષની ઉંમરમાં ભજન ન પકવ્યું છે. 5 વર્ષની ઉંમરની અંદર પ્રહલાદ રાજાએ પ્રગટ ભજન પકવ્યું છે. આપણે તો 60 વર્ષ થઈ ગયો તો સદગુરુ કો ગુરુના સાનિધ્યમાં પ્રાપ્ત કર્યું નથી. તો આવા મહાન પુરુષોનો, અને તમારા નજીક આ ગિરી બાપુ, અમારા 200 કિલોમીટરનું અંતર થાય, અમારાથી આગળ ચિલોડા ગોધીનગર હુંદી ગિરી બાપુનું નામ આગળ વધી ગયું. હજુ તમારા મડોણા ગઢ છોડતું નથી. કેમ? તમારો બધાનો દારો કશો છે જીવનની અંદર આ ઈશ્વરી તત્વનું વજન એ તમારા જીવનની અંદર ભાગ્ય બળો જેના ઘેર સંત પધાર્યો. ભાગ્ય સિવાય આ સંતનો દર્શન એ દુર્લભ છે ભગવાન. અને સંતનો દર્શન કરવાથી દરેક દેવી દેવતાઓનો દર્શન થાય, દર્શન ત્યો થઈ જાય છે. આગળના ઋષિમુનિઓએ દરેક દેવી દેવતાનો ભજન કર્યા પછી મહાન સંતના વચન પ્રગટ કર્યા છે. અને એ મહાન સંતોના વચન પ્રગટ કર્યા પછી રામચંદ્ર ભગવાન 12 વર્ષ, કૃષ્ણ 12 વર્ષ એમના ગુરુના સાનિધ્યમાં જ્યારે ભણવા ગયા, અને ભણ્યા પછી એમને ભજન પ્રાપ્ત કર્યું છે. પછી રામ અને કૃષ્ણ પ્રગટ થયા છે. અને હાલનો સમય તો તમારે ભણવા નહીં જવાનું, ગુરુઓમાં ભણાવવા આવી છે. ઊંધો આ કળિયુગ ચાલુ થયો છે. આ કળિયુગની પ્રકૃતિ અવળી ફરી જઈ છે, અને એ મફત 1 પણ રૂપિયો લીધા સિવાય. તમારી ઈચ્છા હોય તો આલો, ન કોઈ નહીં મળે તો મીર ન કે ફકીર. સદગુરુ મારો શેઠિયો વણજ કરે વેપાર, સદગુરુ મારો શેઠિયો વણજ કરે વેપાર. बिना डोडिये बिना त्राजवे जने जग तोल दियो आखो संसार. आ संसार एक शब्द ની અંદર આખો તોલાઈ જાય છે. એટલે મહાપુરુષોએ કીધું છે કે જગત એક કલ્પનાની અંદરથી પ્રગટ થયું છે, અને કલ્પનાની અંદર પ્રલય થાય છે. જેમ તમારી ઓખ ખુલો છે જગત પ્રગટ થાય છે, એમ ઓખ વખાઈ જાય જગત હંતાઈ જાય છે. તો આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આવા મહાન સંતોનો સંગ કરવો પડે છે. કેમ કે મને પહેલું આલ્યું છે, પૂરી પહેલા ચરાયા છે ભાઈ.
એટલે મારે માપ રાખવું પડે, આગળ સંતો ખૂબ છે. એટલે કે જીવનની અંદર ભજન કરજો, સત્સંગ કરજો. અને બહેનો તો હું ખાસ કહું છું કે આગી પાસે ખાધા ખોડ મૂકી અને ઈશ્વરી તત્વ પરમાત્માનું સદગુરુનું ભજન કરજો. નકર વારમાં વહેલા ઉઠી અને તરત જ પડોશીના અંગાથી મહિના પહેલો ઝઘડો થયો ને વારમ તો ઉઠતા ખાટલામાં બેહતા જ કૂતરું આવ્યું ને તો પેલો પણ નહીં ગાળો, કૂતરાના મોહલા ઠોચી ગાળવાનું. એટલે આ વસ્તુ છોડી દેજો. એટલે મહાપુરુષોએ કીધું છે કે સવારમાં વહેલા ઉઠી ટાઢા પોણી નાય, હગા ભાઈ નું હારું દેખે દિલમાં લાગે લાય, આ ભજન અને ભક્તિ કરવાથી કેવું થાય. જીવનની અંદર ઈર્ષ્યા, દેગાઈ, મતભેદ, ઊંચ નીચ, નાતી જાતિના ભેદ ભ્રાંતિઓ તોડી અને ભજનના સ્વરૂપની અંદર, જ્ઞાનના સ્વરૂપની અંદર વૈરાગ્ય પ્રાપ્ત કરી એના ભજન કરવાનું છે. બીજું અલગધામ આશ્રમ શીતવાડા ની અંદર આપણા ત્યાં ગૌશાળા ચાલે છે. અને ગૌશાળાની અંદર જે કોઈ વ્યક્તિઓને 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા પૂરા નિમિત્તે આપવા હોય તો આ ગોવિંદરામ મહારાજને હું કહું, ખાલી લોબો હાથ કરીએ ખોરોપો તરીએ છીએ. જીને હલવા હોય એને છૂટ છે. ગોવિંદભાઈ મહારાજ આવો કોઈ મરદનો દીકરો જો ઊભો થઈને 10 રૂપિયા કોઈ આલે ઓની અંદર, અને કોઈના તાકાત હોય આ ગાયોની અંદર જવાનું જ ભાઈ. જો આ એટલે આ ગોવિંદભાઈ આમ ફરી વર્ષી. બીજા નંબરમાં પથરી, મચ્છા, ભગંદર, વા, ડાયાબિટીસ અને સંતાન જે કોઈને ના હોય એના માટે આપણા ત્યાં આશ્રમની અંદર જડીબુટી વિના મૂલ્ય જ્યારે જ્યારે સમય મળે એ તને આવી જજો. અને કોઈ દારૂ પીતો હોય, ના બંધ કરતો હોય એના માટે આપણી જોડે એક જડીબુટી પરમાત્માના એક ઋષિ સંસ્કૃતિ આપણે એક શોધ કરી છે. તો એના માટે પણ પધારજો, ભોજન પ્રસાદ લેજો, દવા વિના મૂલ્ય લઈ જજો. આપણા અલગધામ આશ્રમમાંથી આ કોઈ પણ રોગનું નિદાન અને ત્યાં જડીબુટી સિવાય ગોળીઓ નહીં, જડીબુટીનો પાવડર જ મળશે. એટલે આપણા અલગધામ આશ્રમની અંદર પણ 100% કહે એવું કે જો ભોજન પ્રસાદ નહીં લે તો દવા કશું નહીં આલું. ત્યાં મારો નેજો ચોપિયોદરનો સંકલ્પ કરેલો છે કે જે કોઈ વ્યક્તિ દર્શન માટે આવે એને ભોજન પ્રસાદ પહેલી ને પછી દવા અને દુવા બે આપીશું. કેમ કે અમે બાવા છીએ એટલે આશીર્વાદ 100% આલશું. જેને નાલવા હોય વધુ નહીં ભાઈ. કેમ કે અમે તો આ બધું કરીએ જ છીએ, મંદિર ધૂનો આ બધું શું અમારી જોડે. એટલે ગિરિબાપુના સાનિધ્યમાં અમે આ ભજન કરવા અને એમના દર્શનનો લાભ લેવા માટે અમે આવ્યા છીએ. અને તમારા જ્યારે જ્યારે પધારવું હોય ત્યારે અમારો કાર્ડ પણ વેકાય થોડા સમય પછી. દરેકને એ નંબર કરીને આપું. જેમ કે મારું કોઈ ઠેકાણું નહીં બાવાનું હો, એટલે ફોન કર્યા ના આવતા ભાઈ. જેમ કે કાલે દુબઈ હોય, સુરત હોય, હું રોજે રોજ ફરતા રહું છું. જેમ કે દરેક મેસેજની અંદર મારા આવે છે એટલે આ તો કહું છું કે રખડેલ સાધુ છે. એટલે જીવનની અંદર સાધુ તો ફરતા ભલા, સાધુનો કોઈ જગ્યાએ સ્થિરતા ના હોય અને સ્થિર હોય ને સાધુ ના કીધું. સ્થિર એને જ કરાય સ્થિત પગના બને, અને સ્થિત પગના બન્યા પછી એનો વચન સાર્થક કરાય અને સ્થિત કહેવાય. પણ સાધુ એના દેહ રૂપી શરીરથી ભમતો રહે અને એના ભજન ને સ્થિત કરે એને સાધુ કીધું. એટલે મારા નાના મોઢા આપનું બાળક થઈને બોલવાનું કોઈ આગુ પાછું થયું હોય તો તમારા બધાના ચરણોમાં તો આ દાસના દંડવત પ્રણામ છે. બોલો સનાતન ધર્મ કી. અલગધામ આશ્રમ